છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટ અને કવાંટ તાલુકાના જીએમડીસી રેર અર્થ પ્રોજેક્ટનો મુદ્દો હાલ રાજકીય પાર્ટીઓ માટે મહત્વનો બન્યો છે। ત્યારે કવાંટમાં ભાજપ દ્વારા પ્રદેશ પદાધિકારીઓનો સત્કાર સમારંભ યોજાયો હતો, જેમાં આદિજાતિ વિભાગના મંત્રી નરેશ પટેલે જાહેર સભાને સંબોધન કરીને વિરોધીનું નામ લીધા વગર કટાક્ષ કરી જણાવ્યું હતું કે જેમની દુકાન નથી અને તેઓ ઉધાર આપવા નીકળ્યા છે। અહીં જેઓ આદિવાસીઓના મસીહા બનીને આવે છે તેઓ આદિવાસીઓને જ ગુમરાહ કરી રહ્યા છે। જેમની દુકાન નથી તે ઉધાર આપવાની કહેવાય। તમારે સમજી જાઓ ને આજે છોટાઉદેપુરના લોકોને કહેવાય મેં બે દિવસ પહેલા મુખ્યમંત્રી શ્રીને મળ્યો, સાહેબ મારે છોટાઉદેપુર કહેવું છે રઘુભાઈ સાહેબ સાથે કેટલાક સમયથી બે પ્રકારની વાતો કરીને લોકોને ગુમરાહ કરવાનો ખૂબ પ્રયત્ન કરે છે કે હાઇડ્રો પાવર આવવાનો છે, હાઇડ્રો પાવરનું કોઈ પણ સ્ટેશન બને એટલે અનેક લોકો વિસ્થાપિત થવાના છે, જીએમડીસી ની અંદર પણ અનેક લોકો વિસ્થાપિત થવાના છે। અરે ભાઈઓ બહેનો, આ ગણપતભાઈ સાહેબ મને બરાબર એ લોકોને અમે ઓળખીએ છીએ। આજથી થોડા વર્ષ પહેલા અમારા દક્ષિણ ગુજરાતના લોકોને એવું કહેતા હતા કે આ નરેન્દ્ર મોદી એટલી મોટી નહેર બનાવવાના છે કે તમારા એટલા બધા ગામડાઓ કચ્છ અને સૌરાષ્ટ્રમાં બધા લોકોને મોકલી આપવાના છે, એટલા મોટા હાઈવે જવાના છે કે તમારે બધા લોકોએ વિસ્થાપિત થવું પડશે। ભાઈઓ બહેનો, હું નવસારી જિલ્લામાંથી આવું છું, મારે ત્યાંથી બે એક્સપ્રેસવે પસાર થાય છે, મારે ત્યાંથી બુલેટ ટ્રેન પણ પસાર થાય છે મારી વિધાનસભામાંથી। એક ગામડું નહીં પણ એક ભણ્યું વિસ્થાપિત નથી થયું। હું આજે અહીંયા ખાતરી આપું છું કે તમારો એક મહિનો પણ વિસ્થાપિત થવાનો નથી, નામે આ યોજના બનાવવાનો પણ નથી। તો કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ હાઇડ્રો પ્રોજેક્ટના વિષયને અનુલક્ષીને ભાજપના મંત્રી આદિવાસી ભોળી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે જો પ્રોજેક્ટ બંધ કર્યો છે તો સર્વે સહિતની કામગીરી શા માટે કરવામાં આવી હતી, તેવો પ્રશ્ન તેઓએ કર્યો હતો। કે આ અંગેનું ફંડ અગાઉ ભારત સરકાર આપતી હતી, હવે જે તે સરકારનો પણ ફાળો રહેશે ત્યારે આ યોજના કેટલી સફળ થાય એ આપણે વિચારવાનું રહે। પણ મૂળ તો જેને રોજગારી જોઈએ છે સ્થાનિક કક્ષાએ અને એના ઉપર આ એક કઠોરાઘાત સમ નિર્ણય લઈને ભારતીય જનતા પક્ષના વહીવટકર્તાઓએ જેને રોજગારી મળતી હતી એ રોજગારી ઉપર તરાપ મારી છે એમ કહીએ તો ખોટું નહીં। મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજના અને એ યોજનાને અમલમાં લાવવા માટે દેશના સર્વોચ્ચ માણસોએ વિચાર મંથન કરીને સર્વની સંમતિ લઈને જ્યારે આ કાયદો બનાવ્યો હતો અને એ કાયદા થકી જે રોજગાર મેળવે છે એને અધિકાર મળતો હતો, એ અધિકાર છીનવાઈ રહ્યો છે। એ વાત અમારે હવે ગામડા સુધી, બ્લોક લેવલ સુધી, તાલુકા પંચાયતની સીટ દીઠ લઈ જવાનો છે અને એના ભાગરૂપે અમારા એઆઈસીસીના વડા ખડગે સાહેબ, રાહુલજી, સોનિયાજી, પ્રિયંકાજી વગેરેના આદેશથી અમારા પ્રદેશ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા, તુષારભાઈ ચૌધરી અને બીજા મિત્ર મંડળવાળા બધા ભેગા થઈને નિર્ણય લીધો છે કે આ વાતને આપણે ગ્રામીણ ગામ સુધી ગ્રામ કોંગ્રેસ બનાવીને આ સાચી વાત આદિવાસીઓને, બિન આદિવાસીઓને બધાને આ જાણ કરવાની છે। આ ઉપરાંત કવાંટ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન જાહેર સભા યોજાઈ હતી, જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા દ્વારા જાહેર સભાને સંબોધન દરમિયાન ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા અને પ્રોજેક્ટના નામે ભાજપ સરકાર આદિવાસીઓની જમીન છીનવી લેવા માંગતી હોવાના આક્ષેપ કર્યા હતા। હાઇડ્રો પ્રોજેક્ટ માટે એમઓયુ કર્યા છે, એમાં 18 ગામ જાય છે, ત્યારે એ પ્રોજેક્ટની પણ તમે કહો છો કે એવી કોઈ પ્રોજેક્ટ નથી થયા, તો આ એમઓયુ તમારી સરકારે કેમ કર્યા અને એનું સર્વે કેમ કર્યું?
એમના સર્વે માટે કેમ તમે પોલીસને, કલેક્ટરને, એસપીને મોકલ્યા? એટલે આવી બધી વાતોમાં લોકોને ગેરમાર્ગે દોરવાના કામ એમણે કર્યા છે, જેના આક્રોશથી આજે હજારોની સંખ્યામાં એ વિસ્તારના આગેવાનો, વડીલો અને બધા જ લોકો ઉપસ્થિત થયા છે. આમ આદમી પાર્ટી હર હંમેશ આ લોકો સાથે છે. એમના માટે અમે વિધાનસભામાં પણ બજેટ સત્રમાં આ મુદ્દો અમે ઉઠાવવાના છે. એને સરકાર તાત્કાલિક ધોરણથી એરર પ્રોજેક્ટ જીએમડીસી આંબાડુંગરનો પણ રદ કરે, હાઇડ્રો પ્રોજેક્ટ નસવાડીનો પણ રદ કરવામાં આવે, એ અમારી સ્પષ્ટ માંગણી છે. રદ કરવા માત્ર મૌખિક નહીં, એનો શ્વેતપત્ર પણ બહાર પાડે સરકાર, એવી અમારી માંગણી છે. અને આવનારા દિવસોમાં એક પણ ઇંચ જમીન અમારા આદિવાસીઓની વિકાસના નામે અમે આપવાના નથી. મહેશભાઈ વસાવા આના પહેલા ભાજપમાં હતા. ભાજપની આખી સરકાર, પોલીસ એમની છે. અને એવા કેવા સિક્રેટ ડેટા હશે ભાઈ, મને તો કઈ ખબર નથી. અને એવી કોઈ સિક્રેટ ડેટાની વાત હોય તો કરો ફરિયાદ મારા પર, લીગલી નોટિસ આપો, જવાબ આપીશું. એટલે આ બધી પાયા વિહોણી બાબતો છે.